બનાસકાંઠા બેઠક પર આવ્યો છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ગેનીબેન ઠાકોરની ફરી લીડ વધી ગઈ છે। જે લીડ પહેલા હતી તેની કરતા વધારે 18,000 મતથી આગળ ગેનીબેન નીકળી ગયા છે। બિલકુલ છેલ્લા રાઉન્ડમાં ગેનીબેને રેખાબેનને પાછળ છોડ્યા છે। સિદ્ધાર્થ, જે પ્રકારથી રસાકસી હજુ પણ યથાવત, હુકમનો એક્કો નીકળ્યા છે ગેનીબેન ઠાકોર। તો જે પ્રકારના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, બનાસકાંઠા બેઠક પર મોટો વળાંક અને હુકમના એક્કાની જે વાત કરવામાં આવી રહી છે, સ્વાભાવિક છે ગેનીબેને જે પ્રકારથી લીડ વધારી છે, જે પ્રકારથી પ્રચાર કર્યો છે, જે પ્રકારથી કોંગ્રેસથી તેમના પર આશાઓ પણ છે। પ્રગતિબેન કંઈક કહેવા માંગે છે અને ખુશ પણ દેખાઈ રહ્યા છે। સિદ્ધાર્થ, લડકી હું લડ सकती हूं એના જેવું થઈ ગયું એમના બધા માટે। લડકી હું લડ सकती हूं। બિલકુલ ચોક્કસથી ખુશીનો માહોલ છે। સંજો તમે જેમ હરિભાઈએ કહ્યું કે ગુજરાતમાંથી એક કે બે બેઠક આવે તો પણ એ ભાજપની સૌથી મોટી હાર છે। પણ હરિભાઈ, હું એમાં એ ઉમેરીશ કે ભાજપની તો સૌથી મોટી હાર ત્યારે સાબિત થઈ ગઈ હતી જ્યારે શરૂઆતના બે રાઉન્ડમાં દેશના પ્રધાનમંત્રી પાછળ ચાલી રહ્યા હતા 20,000 મતથી। હવે જે એક વ્યક્તિના નામ ઉપર આખા દેશનું ઇલેક્શન લડાતું હોય, એ વ્યક્તિ ખુદ પાછળ ચાલી રહ્યા હોય, તો એ જ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી હાર છે। જે અયોધ્યામાં રામલલ્લાના મંદિરમાં, અધૂરા મંદિરની અંદર જે સ્થાપના કરી, એ અયોધ્યામાં આજે ભારતીય જનતા પાર્ટી પાછળ ચાલી રહ્યું છે। જે સ્મૃતિ ઈરાનીએ માનનીય રાહુલજી ઉપર ગમે એવા આક્ષેપો કર્યા હતા, એ રાહુલજીના પીએથી હારી ચૂક્યા છે। આ ભારતીય જનતા પાર્ટીના અહંકારે ભારતીય જનતા પાર્ટીને હરાવી છે। અને હું કહું છું કે આ રાષ્ટ્રવાદની સામે રાષ્ટ્ર પ્રેમની જીત છે। આ અહંકારીઓની સામે લોકશાહીની જીત છે। કોંગ્રેસે પહેલેથી કહેતા આવ્યા હતા કે આ લોકતંત્રને બચાવવા માટેનું ઇલેક્શન છે, કોઈ બે પાર્ટી માટેનું નથી। અને જે હમણાં મારા મોટા ભાઈ કહી રહ્યા હતા કે આ ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે, એ જ ઇન્ડિયા ગઠબંધન માટે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓ એવું બોલતા હતા કે આ ઠગબંધન છે ને કાંઈ નહીં થાય ને કોઈ સાથે નહીં રહી। અમે લોકોએ બધાએ સાથે મળી અને સાબિત કરી બતાવ્યું છે કે આ જનતા માટે અમે લડી રહ્યા છીએ અને જનતા માટેની જીત છે। અને ગુજરાતની આ બંને સીટ કોંગ્રેસના ફાળે જાય છે ને જાય છે। અહીંયા આગળ દીપકભાઈ બીજી એક વાત છે, ગેનીબેનની એની તો વાત કરી રહ્યા છે, પાટણની તો એ બેઠક એવી હતી પણ નહીં કે જેમાં આટલી સરસાઈ અથવા લીડ આવવી જોઈએ। ચલો ગેનીબેન વાળું તો આપણે પ્રચારમાં પણ જોયો, પ્રસારમાં પણ જોયો, મામેરું આવી ગયું, રોવાનું આવી ગયું, બહુ બધા ફેક્ટર્સ આવે। પાટણ કઈ રીતે એટલું જોવા મળી રહ્યું છે ફેક્ટર? એટલે ત્યાં કાસ્ટ ફેક્ટર ઉપરથી આપણે જોઈ શકીએ કે ત્યાં કંઈક એમાં મિરેકલ થઈ રહ્યો છે। કારણ કે લીડ, હા, ઉમેદવારની દ્રષ્ટિએ બંને ઉમેદવારો ગેનીબેન અને ચંદનજી ઠાકોર, એ બંને ઉમેદવારો સારા છે, પોતે લડાઈ આપી શકે એવા છે। અને એટલા માટે જ મેં કીધું કે કોઈ પોલિટિકલ પાર્ટીનો આમાં કોઈ એ નથી રોલ આવતો, ઉમેદવારના પોતાના બલબુદા ઉપર અને પોતાની સ્ટ્રેટેજીપૂર્વક ત્યાં એ સમીકરણોથી આગળ આવ્યા છે। એટલે કહેવાનો મતલબ, હા, એ વાત સાચી છે કે ક્યારે પણ જ્યારે ગણાવવામાં આવતી હતી ત્યારે બનાસકાંઠા છે, આણંદ છે, વલસાડ છે, જામનગર છે, આ સીટો, સાબરકાંઠા છે, આ સીટો ગણાવવામાં આવતી હતી કે અહીંયા કોમ્પિટિશન હશે। એટલે હું માનું છું ત્યાં સુધી, ધારો કે આટલી સારી જો જીત આવતી હોત ને આટલું સારું થતું હોત તો કોંગ્રેસને પોતાને પણ ખબર હોત, તો એ વખતે પણ કે પાટણ પણ આમાં છે, કેમ તમે બોલતા નથી? એટલે કહેવાનો મતલબ કોઈને આ ખ્યાલ નથી। પણ હા, ઉમેદવારની દ્રષ્ટિએ હું સ્પષ્ટ કહીશ કે ચંદનસિંહ પોતે પણ એક સારા ઉમેદવાર છે, ગેનીબેન પણ પોતે સારા ઉમેદવાર છે। હંમેશા એમણે ત્યાં પ્રજાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન પણ કરેલો છે। બીજું, પ્રગતિબેન જે કહેતા હતા કે ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે, હું જીતી રહ્યો છું એવું ક્યારેય સ્ટેટમેન્ટ નથી કર્યું। એ સીટો કેટલી છે એની વાતચીત કરી રહ્યો છું। ઇન્ડિયા ગઠબંધન આ હજી પણ જો એમને સપનું હોય કે સત્તામાં જશે તો એ સપનું અધૂરું રહેશે। અહીંયા વચ્ચે મહત્વની વાત એ પણ છે હરિભાઈ કે કેટલાક ફેક્ટર્સ, કારણ કે આપણે હંમેશા કહેતા આવે છે કે ચલો વિધાનસભાની ચૂંટણીમાં પણ જો મોદીનો ચહેરો ચાલતો હોય તો લોકસભાની ચૂંટણીમાં તો ઓબ્વિયસલી ચાલવો જ જોઈએ। અહીંયા આગળ એ કેમ ન જોવા મળ્યું? શું કાસ્ટિઝમ વાળી વાત જે દીપકભાઈ કહી રહ્યા છે એ સત્ય છે કે પછી કોઈ અલગ લોકલ ફેક્ટર આપ જોઈ રહ્યા છો? નહીં, તમે રાષ્ટ્રીય સ્તરની વાત કરો છો કે ગુજરાત? રાષ્ટ્રીય સ્તરની જ વાત કરી રહ્યો છું। ત્યારે લોકસભામાં એવું હોવું જોઈતું હતું। આરએસએસ નું મુખપત્ર ગણી શકાય એવા ઓર્ગેનાઇઝરે બહુ પહેલા એક એડિટોરિયલ લખ્યો હતો કે નરેન્દ્ર મોદીના કરિશ્મા ઉપર અને હિન્દુત્વને નામે ચૂંટણીઓ જીતી શકાય નહીં। આ વખતે નરેન્દ્ર મોદીએ જેટલા મુદ્દાઓ ઉઠાવ્યા એ કોઈ મુદ્દો ટક્યો નથી। અને જે પ્રકારની ભાષા એમણે વાપરી છે, મને લાગે છે દુનિયાની અંદર એ ભાષા એક પ્રાઇમ મિનિસ્ટરને શોભે એવી નહોતી, એ બધા લોકો સમજી શકે। હી વોઝ ડેસ્પરેટ। બીજું, હજી પણ એક શક્યતા બીજી છે, કદાચ પ્રાઇમ મિનિસ્ટરનો ચહેરો બદલાઈ જાય, મને બહુ આશ્ચર્ય નહીં થાય, કદાચ બદલાઈ જાય, કારણ કે નાગપુર ઘોડો બદલવા માટે જાણીતું છે। અને બીજું, આમાં નરેન્દ્ર મોદી
ના ચહેરા ઉપર તમે ચૂંટણી જીતી શકતા નથી અથવા તો બહુમતી પણ લાવી શકતા નથી, એ બાબત તો બહુ સ્પષ્ટ પણ થઈ. અહીંયા આગળ હરીભાઈ વધુ એક તમામ પ્રકારના ભ્રષ્ટાચારીઓને તમે લીધા ઠીક છે, ઠીક છે. અને છતાં એક મિનિટ બેઠક ઉપર સતત લીડ જે છે તે ચાલી રહી છે. અત્યારે હાલ વાત કરવામાં આવે તો 15 થી 17 જેટલા જે રાઉન્ડ જે છે બંને બેઠક ઉપર પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી બનાસકાંઠા બેઠક ઉપરથી જે 22 જેટલી જે સરસાઈ જે છે તે જોવા મળી રહી છે. એ જ રીતે પાટણ બેઠકની વાત કરવામાં આવે તો 6000 જેટલા લીડથી ચંદનજી ઠાકોર જે છે તે આગળ ચાલી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે 26 બેઠકો ગુજરાતની છે, તેમાંથી એક બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારબાદ 25 બેઠકો ઉપર જે ચૂંટણી યોજાઈ હતી, સૌ કોઈની મીટ જે છે તે ઉત્તર ગુજરાતમાં મંડાયેલી હતી કે ઉત્તર ગુજરાતની આ બે બેઠકો જે છે તે શરૂઆતથી જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ આ બેઠક બંને જે છે તે ફાઇટ આપતી બેઠક જે છે તે જોવા મળી રહી છે. જોકે બનાસની બેન ગેનીબેન તરીકેનું સૂત્ર જે છે તે પણ ચૂંટણી સમય દરમિયાન ચાલ્યું હતું ને અત્યારે હાલ આ પરિણામ ઉપર પણ આ જે સૂત્ર આધારિત જોવા મળી રહ્યું છે કે હવે જોવાનું એ રહે છે કે મામેરું પૂરાય છે કે કેમ, આ પ્રકારની પણ વાત જે છે તે જોવા મળી હતી. પરંતુ શરૂઆતના જે પરિણામો આવી રહ્યા છે એક બાદ એક બેઠક જે રાઉન્ડ ખુલી રહ્યા છે, રાઉન્ડની અંદર જે ગેનીબેન જે છે તે પણ સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. હવે જોવાનું એ છે કે પૂર્ણતાના આરે આ લીડ જળવાય છે કે કેમ. જી ગૌતમ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અશરફ પણ મારી સાથે પાટણથી છે. અશરફ, પાટણમાં જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ચંદનજી ઠાકોર જીતશે એવી આશા પહેલા પણ નહોતી લાગતી, પરંતુ હાલ જે સિનારીઓ સામે આવી રહ્યો છે ચંદનજી ઠાકોર આગળ છે. કેટલા રાઉન્ડ પૂરા થયા છે? બિલકુલ પંકજ, ચોક્કસ કહીએ કે સતત રાઉન્ડની ગણતરીની શરૂઆત થઈ છે, એટલે કે અત્યાર સુધી લગભગ 11 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે અને લગભગ 11,123 મતથી ચંદનજી આગળ છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને શરૂઆતના રાઉન્ડમાં ચંદનજી લગભગ 19મા રાઉન્ડ સુધી આગળ હતા, પરંતુ માત્ર જે 20મો રાઉન્ડ આવ્યો છે ત્યાં બાજી પલટાઈ હતી. એટલે કહી શકીએ કે હજુ તો 13 જેટલા રાઉન્ડ બાકી છે, એટલે કે કુલ 24 રાઉન્ડ પાટણ લોકસભા બેઠક પર છે. એટલે જે રીતે શહેરી વિસ્તાર આવશે છે ક્યાંક જે પાસો છે પલટાઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિએ ચંદનજી ઉપર જે આશાઓ હતી તેમાં ક્યાંક ખરા ઉતર્યા છે. જે રીતે સતત 11 રાઉન્ડમાં લીડ નીકળી છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે થોડા સમય અગાઉ જે ભરતસિંહે નિવેદન આપ્યું હતું કે જે 5-5 લાખની લીડની જે વાત કરતા હતા, સૌથી મોટી આ જીત પર અપડેટ આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માની રહી છે ગેનીબેનની જીત. શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને આપ્યા છે અભિનંદન. શક્તિસિંહ ગોહિલે જે ટ્વીટ કર્યું છે એ હું આપને બતાવવા માટે ઈચ્છી રહી છું. શક્તિભાઈએ 15,000થી વધુ મતથી જીતની વાત જે કરી છે કે અમારી બહેન ગેનીબેનને 15,000 કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થતા અભિનંદન. તો જીતના આ અભિનંદન બનાસકાંઠા, બનાસની બેન તરીકે આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે. અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે ગેનીબેનનું, કારણ કે આ જીત આ એક ચહેરો, જે મહિલા ચહેરો છે તેને ફાળે જાય છે. અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસે જે ચહેરા ઉપર પોતે એક વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે પોતે એક ધારાસભ્ય ગેનીબેન વાવના, પરંતુ ત્યારબાદ તેમણે સાંસદ બનાવવા માટે જે રીતે આગળ ધપાવવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ પણ જે રીતે મહેનત કરી તેમના માટે, જે સભા પણ કરવામાં આવી હતી તેમાં પણ ગેનીબેનને સાથે રાખવામાં આવ્યા અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ પરિણામ કઈ રીતે આગળ આવી રહ્યું છે. અમારી બહેન ગેનીબેન, કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન. આ જે શબ્દ, આ શબ્દ સૌથી અગત્યનો છે. પ્રગતિબેન, કેટલી ખુશી, પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આથી? રિયલી જે ખુશી પહેલેથી એવી હતી કે ગેનીબેન જીતવા જ જોઈએ, અને જે આ એની લીડના તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે. ગેનીબેનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ગુજરાતના તમામ લોકોના દિલ ગેનીબેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન, કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત ગેનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે. હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો, જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંસદ સુધી અમે છે, તો એ હવે બોલવાનો મોકો એમને નહીં રહે. કેમ કે તમે જુઓ ગુજરાતની અંદર 10,000 ગામડાઓમાં સરપંચના ઇલેક્શન એમણે બાકી